આજે હું મારા રસોડે લઈને આવી છું ગુજરાતની પરંપરાગત મીઠાઈ, જે દરેક પ્રસંગ જેમ કે લગ્ન પ્રસંગ હોય કે લક્ષ્મી પૂજન હોય, આપણે માર્કેટમાંથી અચૂક જ લાવતા હોઈએ છીએ. હા, હું પતાશાની જ વાત કરી રહી છું. તો આજે આપણે બનાવીશું ઘરે જ માર્કેટ જેવા જ પતાશા. તો ચાલો શરૂ કરીએ. પતાશા બનાવવા માટે મેં 1 વાટકી ખાંડ લીધી છે. હવે હું એમાં અડધી વાટકી પાણી લઈશ. ખાંડ સરસ રીતે ઓગળે ત્યાં સુધી આપણે હલાવીશું. બબલ્સ આવી ગયા છે. હવે તેમાં અડધી ચમચી સોડા નાખીશું. તમે જોઈ શકો છો મિશ્રણ થઈ ગયું છે. હવે પતાશા પાડી દઈશું. બટર પેપર પર પતાશા પાડી દઈશું. પતાશા થઈ ગયા છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈશું. તો તૈયાર છે આપણા પતાશા.